બાદ અમેરિકા અને ઈરાન રવિવારે યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ કરાર પર સહેમત થયા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ઈરાને નિવેદન જારી કરીને કહ્યું કે અમેરિકા સાથે ઘણા મહિનાઓ સુધી ચાલેલી લાંબી અને મુશ્કેલ વાટાઘાટો પછી બંને દેશોએ ડીલ એટલે કે એમઓયુને અંતિમ સ્વરૂપ આપ્યું અને કહ્યું કે આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે। તેમણે ઈરાનની બંદરો પર લાગેલી અમેરિકી નૌકાદળની નાકાબંધીને તરત જ હટાવવાની મંજૂરી આપી। ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું કે દુનિયાના જહાજો તમારા એન્જિન ચાલુ કરી લો, તેલને વહેવા દો। પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે બંને દેશો 19 જૂને સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં પીસ ડીલ પર હસ્તાક્ષર કરશે। જો આવું થાય છે તો તે 47 વર્ષમાં તહેરાન અને વોશિંગ્ટન વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક હશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ